જ્યોતિષ શાસ્ત્રથી કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનનું સ્વોટ એનાલિસિસ સમજી શકે છે. SWOT SWOT. યસ. હવે એસ એટલે તમારા જીવનની સ્ટ્રેન્થ અને સ્કિલ્સ. Okay. જો તમને તમારા જીવનની સ્ટ્રેન્થ અને સ્કિલ્સ વિશે આઈડિયા આવે તો એને વધારે વિકસાવીને તમે જીવનમાં ખૂબ જ પ્રગતિ કરી શકો છો. W છે મતલબ તમારી વીકનેસીસ. અગર તમને તમારી વીકનેસ ખબર હોય તો એના પર તમે કામ કરી શકો છો. દોસ્તો, સબસ્ક્રાઇબ બટન તમારાથી માત્ર એક આંગળી દૂર છે, પણ એ આંગળીને ત્યાં સુધી લઈ જવા માટે જો તમને અમારી એફર્ટ યોગ્ય લાગે તો ચોક્કસ એને દબાઈ અમારો ઉત્સાહ વધારતા રહેજો. ઓનો મતલબ છે ઓપોર્ચ્યુનિટીઝ. અક્ષય કુમારે એક બહુ સરસ એમના ઇન્ટરવ્યૂમાં વાત કીધેલી હતી કે મારા જેટલી અથવા મારાથી વધારે પણ ઘણા લોકો મહેનત કરતા હોય છે, બરાબર, પણ કદાચ મારા જેટલી સફળતા બધાને નથી મળી. તો એ કદાચ કિસ્મત છે, એ કદાચ લક છે. પણ કિસ્મત ત્યારે સાથ આપે છે જ્યારે તમે સાચી ડિરેક્શનમાં અને સાચા સમયમાં મહેનત કરો છો. અને ટી ફોર થ્રેટ. ઓકે. અગર તમને તમારા જીવનમાં આવનારી મુસીબતો વિશે ખબર પડી જાય તો તમે એના માટે અગાઉથી તૈયારી કરી શકો છો. બરાબર. આપણે નાનકડું એક્ઝામ્પલ લઈએ. સમજો કે કોઈની લાઈફમાં હેલ્થ ચેલેન્જનો યોગ બની રહ્યો છે, તો એ વ્યક્તિ અગર પોતાની ડાયટને લઈને કોન્શિયસ થઈ જાય છે, રેગ્યુલર અગર એ પોતાના મેડિકલ રિપોર્ટ્સ કરાવે છે, તો ત્યાં આગળ એના પ્રિકોશન્સ લઈ શકીએ છીએ.